રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં ધોધમાર વરસાદ. લાઠ ગામમાં આરે મેઘ ખાંગા થયા. લાઠ ગામમાં 5 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને લઈને લાઠ ગામ પાણી. ઉપલેટાથી લાઠ ગામ તરફ જતા કોઝવે પર ફરી વળ્યા પાણી. ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા. ગામમાં મુસાફરો પણ અટવાયા. કોઝવે પર પાણી ફરી વળતા અનેક વાહન લાઠ ગામમાં ફસાયા. રિપોર્ટ રશીભાઈ આહિર, ઉપલેટા. પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ સરપંચ. રાત્રે 12 વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે, જેમાં સવારે 7 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે. ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે, તેમજ અમારા લાઠ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે, જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ 30થી 40 જેટલા લાઠ ગામે રોકાયેલા છે, તેમજ એસટી બસ પણ રોકાયેલી છે, અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે. એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે. એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે, વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે. એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી, બસ એ જ અમારી માગણી છે. એ જ વસ્તુ તેમજ વાવણી લાયક વરસાદ પણ થયો છે તો ખેડૂમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને 8થી 10 ઇંચ જેવો વરસાદ પડી ગયેલ છે. બસ એ જ વસ્તુ.